Hello everyone. In this video, we are going to start Unit 2 Playing the Gentleman line by line English to Gujarati translation. લાસ્ટ વિડીયોમાં આપણે અબાઉટ ધી ઓથર છે સ્ટડી કરી લીધું છે એન્ડ ફૂલ ઓન ગુજરાતી સ્ટોરી છે પણ આગળના વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોની અંદર આપણે લાઇન બાય લાઇન પૂરા યુનિટની ઇંગ્લિશ ટુ ગુજરાતી સમરી મેળવીએ. My faith in vegetarianism grew on me from day to day. હવે આ એક ઓટોબાયોગ્રાફી છે એટલા માટે ગાંધીજી છે પોતાનો એક્સપેરિમેન્ટ છે આની અંદર એડ કરે છે, એટલે કે પોતાની લાઈફમાં બનેલો એક ઇન્સિડન્ટ પોતે અહીંયા એઝ એ સ્ટોરી તરીકે મૂકે છે. તો ગાંધીજી કહે છે માય ફેથ ઇન વેજીટેરિયનિઝમ, કે મારો વિશ્વાસ, વેજીટેરિયનિઝમ મીન્સ શાકાહારી, કે શાકાહારીમાં મારો વિશ્વાસ ગ્રીવ ઓન મી. ગ્રીવ ઓન મી મીન્સ કે મારી અંદર વધતો ગયો. ફ્રોમ ડે ટુ ડે એટલે કે દિવસે ને દિવસે મારો શાકાહારીમાં વિશ્વાસ છે વધતો ગયો. The result of reading books on vegetarianism was that experiment with my diet came to take an important place in my life. The result of reading books. હવે વેજીટેરિયનિઝમ એની અંદર કઈ રીતે વધતું ગયું, તો એનું એક રીઝન હતું કે એ બુક્સ રીડિંગ કરતા. શેના વિશેની? ઓન વેજીટેરિયનિઝમ, કે શાકાહારી જે વસ્તુ છે એટલે કે શાકાહારી લોકો છે, શાકાહારના શું ફાયદાઓ છે, વેજીટેરિયન બનવાથી શું શું લાઈફની અંદર થાય છે એની એ બુક્સ રીડ કરતા, જેના લીધે એ વેજીટેરિયનિઝમ તરફ વળેલા. Was that experiment with my diet came to take an important place in my life. એક્સપેરિમેન્ટ મીન્સ પ્રયોગો, વિથ માય ડાયટ મીન્સ આહાર સાથેના, અને આહાર સાથેના જે પ્રયોગો છે એને ગાંધીજીની લાઈફની અંદર એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ મેળવેલી હતી, એટલે કે ખૂબ જ મહત્ત્વનું સ્થાન લઈ લીધું હતું. હેલ્થ વોઝ ધ પ્રિન્સિપલ કન્સિડરેશન ઓફ ધોઝ એક્સપેરિમેન્ટ ટુ બિગિન વિથ. અને જે હેલ્થ છે એ સૌથી મુખ્ય કન્સિડરેશન એટલે કે થિંગ, વિચાર, ઓફ ધોઝ એક્સપેરિમેન્ટ એટલે કે આ પ્રયોગો, ટુ બિગિન વિથ એટલે કે તેની સાથે શરૂઆત અથવા તો પ્રારંભ કર્યો. એટલે કે જે વેજીટેરિયનિઝમ છે એની પ્રારંભનો સૌથી મુખ્ય વિચાર હોય તો એ શું હતો? હેલ્થ હતો, એટલે કે તંદુરસ્તી. એટલે એ તંદુરસ્તી છે અને એ સાથે સાથે આ જે એક્સપેરિમેન્ટ છે, આ જે પ્રયોગો છે એ એનો મુખ્ય વિચાર બની ગયો, અને એની સાથે એને જે વેજીટેરિયનિઝમ છે એની શરૂઆત કરેલી. એટલે કે વેજીટેરિયન જ બનવું જોઈએ, એ નોન વેજનો છે એ ઇનકાર કરતા અથવા તો એને નેગ્લેક્ટ કરતા. Meanwhile, my friend had not ceased to worry about me. Not ceased means બંધ કર્યું ન હતું, કે meanwhile દરમિયાન, કે જ્યારે એ આ વેજીટેરિયનિઝમની બુક સ્ટડી કરતા અબાઉટ હેલ્થ, એને ઘણી બધી વસ્તુઓ વાંચેલી અને વેજીટેરિયનિઝમ જ્યારે અપનાવ્યું એ દરમિયાન માય ફ્રેન્ડ એટલે કે ગાંધીજીના મિત્ર, નોટ કીઝ ટુ વરી અબાઉટ મી. વરી મીન્સ ચિંતા કરવી, કે એને મારા વિશે ચિંતા કરવાનું બંધ કર્યું ન હતું. હિઝ લવ ફોર મી લેડ હિમ ટુ થિંક દેટ ઇફ આઈ persisted in my objection to meat eating, I should not only develop a weak constitution but should remain an outcast. કે જેના એના ફ્રેન્ડ વિશેની વાત કરે છે. હિઝ લવ ફોર મી એટલે કે ગાંધીજીના ફ્રેન્ડનો લવ છે ગાંધીજી માટેનો કેવો હતો? લેડ હિમ ટુ થિંક દેટ, કે એને વિચારવા માટે મજબૂર કરી દીધા કે ઇફ આઈ persisted મીન્સ અડગ રહેવું, ઇન માય ઓબ્જેક્શન્સ મીન્સ વાંધો, ટુ મીટ ઇટિંગ એટલે કે માંસ ખાવું અથવા તો નોનવેજ ઈટ કરવું. આઈ શુડ નોટ ઓનલી ડેવલપ અ વીક કોન્સ્ટિટ્યુશન, કે હું ફક્ત વીક કોન્સ્ટિટ્યુશન મીન્સ નબળા બંધારણનો જ વિકાસ કરતો નથી, પરંતુ શુડ રિમેન એન આઉટકાસ્ટ. આઉટકાસ્ટનો મિનિંગ થાય છે બહિષ્કૃત. રિમેન મીન્સ રહેવું. જો હું મીટ ઇટિંગ નહીં કરું, એટલે કે જે નોનવેજ ખાવાની જે સિસ્ટમ છે, જો હું નોનવેજ ખાવા પર વાંધો ઉઠાવીશ અને એ વસ્તુ પર અડગ રહીશ તો શું થશે?
હું ખાલી નબળા બંધારણનો જ વિકાસ નહીં કરું, પરંતુ સાથે સાથે હું બહિષ્કૃત પણ રહી જઈશ. એવી ચિંતા ગાંધીજીના ફ્રેન્ડને ગાંધીજી વિશે હતી. એટલે ગાંધીજી એમ કહે છે કે મારા ફ્રેન્ડને મારા વિશે આ વસ્તુનું જે ઓબ્જેક્શન હતું એના માટે ચિંતા હતી કે એ આઉટકાસ્ટ રહી જશે, એટલે કે બહિષ્કૃત રહી જશે, બીજા લોકોની સાથે એ ભળશે નહીં, એ લોકો એને બહાર કાઢશે, એટલે કે એની સાથે રહેવા માટે એને જાણે કે કોઈ આઉટકાસ્ટ છે એ રીતે એની સાથે બિહેવ કરશે જો એ મીટ ઇટિંગ કરશે નહીં તો. બિકોઝ આઈ શુડ નેવર ફીલ એટ હોમ ઇન ઇંગ્લિશ સોસાયટી. કેમ કે જે ગાંધીજી છે એમ કહે છે કે આઈ શુડ નેવર ફીલ એટ હોમ ઇન ઇંગ્લિશ સોસાયટી, કે ઇંગ્લિશ સમાજની અંદર હું ઘર જેવું વાતાવરણ છે ફીલ કરી શકું નહીં, અને કરવું પણ જોઈએ નહીં. કેમ કે આ ક્યારનો ઇન્સિડન્ટ છે? જ્યારે ગાંધીજી છે પોતે ઇંગ્લેન્ડમાં સ્ટડી કરવા માટે, પોતાનું લોયરનું સ્ટડી કરવા માટે જ્યારે ઇંગ્લેન્ડ ગયેલા હતા ત્યારે એની લાઈફની અંદર બનેલો આ એક ઇન્સિડન્ટ છે. એટલા માટે એના ફ્રેન્ડને ચિંતા હતી કે ઇંગ્લેન્ડની અંદર બધા નોનવેજ છે, એટલે કે નોન વેજીટેરિયન છે, એ લોકો મીટ ઇટિંગ કરે છે, અને ગાંધીજી જો મીટ ઇટિંગમાં ઓબ્જેક્શન કરશે, એટલે કે જો એ વેજીટેરિયનિઝમ પર અડગ રહેશે તો એના માટે પ્રોબ્લેમ થશે, એટલે કે આઉટકાસ્ટ બનીને રહી જશે અને એને ઇંગ્લિશ સોસાયટીની અંદર ઘર જેવું વાતાવરણ ફીલ કરવું જોઈએ પણ નહીં. When he came to know that he had began to interest myself in books on vegetarianism. When he came to know એટલે કે ગાંધીજીનો ફ્રેન્ડ છે એ, જ્યારે ગાંધીજીના ફ્રેન્ડને એ ખબર પડી કે આઈ હેડ બિગન ટુ ઇન્ટરેસ્ટ, કે હું એ વસ્તુમાં રસ લઉં છું, શેમાં? બુક્સ ઓન વેજીટેરિયાનિઝમ, કે શાકાહારીની જે બુક છે, શાકાહાર પરની જે બુક્સ છે એનામાં હું જ્યારે રસ લઉં છું એવી જાણ મારા ફ્રેન્ડને થઈ ત્યારે એ શું કહે છે એ આગળ જોઈએ. He was afraid lest these studies should muddle my head. Afraid means ડર હતો, કે એના ફ્રેન્ડને, એટલે કે ગાંધીજી એમ કહે છે કે મારા ફ્રેન્ડને ડર હતો કે lest these studies should muddle my head. muddle means ગરબડ કરવી, સ્ટડીડ મીન્સ કે એનો અભ્યાસ કરવો, કે જો એ અભ્યાસ કરશે, એટલે કે લેસ્ટ ધીસ સ્ટડીઝ, કે જો આ સ્ટડીઝ કરશે તો શું થશે? એ મારા માઇન્ડની અંદર ગડબડ ઉપજાવશે, એટલે કે ગડબડ પેદા કરશે. That I should fritter my life away in these experiments, forgetting my own work and become a crank. કે એના મત મુજબ શું હતું? આઈ શુડ ફ્રીટર માય લાઈફ, કે મારી લાઈફને ફ્રીટર કરવી જોઈએ. અવે ઇન એક્સપેરિમેન્ટ, અવે મીન્સ દૂર, એક્સપેરિમેન્ટ પ્રયોગો, કે મારી લાઈફને આ પ્રયોગોથી દૂર કરી દેવી જોઈએ અને દૂર રાખવી જોઈએ, એવું ગાંધીજીના ફ્રેન્ડ છે ગાંધીજી વિશે માનતા હતા. ફર્ગોટિંગ માય ઓન વર્ક, કે પોતાનું કામ ભૂલી જવું જોઈએ, એન્ડ બીકમ અ ક્રેન્ક, અને સાથે સાથે ક્રેન્ક બનવું જોઈએ. ક્રેન્ક મીન્સ એસેન્ટ્રિક, એટલે આ પર્સન ઓર ધેર બિહેવિયર, કે જે વ્યક્તિ છે એનું બિહેવિયર અને એની જે પર્સનાલિટી છે એને એ દેશ મુજબ, એટલે કે પ્લેસ મુજબ ઢાળી દેવી જોઈએ, અને ક્રેન્ક બનવું જોઈએ, એને કોઈ વસ્તુને વળગી રહેવું જોઈએ નહીં, એવું ગાંધીજીના ફ્રેન્ડ છે ગાંધીજીને કહેતા અને એના વિશે એવું વિચારતા. He therefore made one last effort to reform me. Therefore, છતાં પણ મેડ એટલે કે કર્યો, બનાવ્યો, લાસ્ટ ઇફોર્ટ એટલે કે છેલ્લા પ્રયત્નો, રિફોર્મ મીન્સ સુધારવો, કે એના ફ્રેન્ડ એટલે કે ગાંધીજી કહે છે કે મારા ફ્રેન્ડે મને સુધારવાના છેલ્લા પ્રયત્નો કર્યા. He one day invited me to go to the theatre, કે એક દિવસ ઇન્વાઇટેડ મીન્સ આમંત્રણ આપ્યું, ગો ટુ ધ થિયેટર, કે થિયેટરમાં જવા માટેનું આમંત્રણ આપ્યું, એટલે ગાંધીજીના ફ્રેન્ડે ગાંધીજીને થિયેટરમાં જવા માટેનું આમંત્રણ આપ્યું. બિફોર ધ પ્લે વી વેર ટુ ડાઇન ટુગેધર એટ ધ હોલબોર્ન રેસ્ટોરન્ટ, ટુ મી અ palatial place and the first big restaurant I had been to since leaving the Victoria Hotel. અહીંયા 2 પ્લેસના નામ આવ્યા છે. ફર્સ્ટ વન ઇઝ વિક્ટોરિયા હોટેલ અને સેકન્ડ વન ઇઝ પેલેટિયલ પેલેસ અને થર્ડ 3 છે ટોટલ
હોલબોર્ન રેસ્ટોરન્ટ. તો આ ત્રણેય નામ આની અંદર આવ્યા છે. તો શું છે? બિફોર ધ પ્લે એટલે કે થિયેટરમાં નાટક જોવા જતાં પહેલાં વી વેર ડાઇન ટુગેધર. ડાઇન મીન્સ રાતનું ભોજન, કે અમારે બંનેએ રાતનું ભોજન સાથે લેવાનું હતું. એ પણ ક્યાં? એટ હોલબોર્ન રેસ્ટોરન્ટ. આ રેસ્ટોરન્ટનું નામ છે. એ બિગ રેસ્ટોરન્ટ હોય છે ઇંગ્લેન્ડનું, ત્યાં એને ડિનર માટે જવાનું થાય છે. કોની સાથે? એના ફ્રેન્ડની સાથે. કેમ કે એનો ફ્રેન્ડ છે એને સુધારવા માટેના એફોર્ટ કરે છે કે ઇંગ્લિશ સોસાયટીની અંદર ભળી જાય, એને મેચ થઈ જાય. ફોર મી એટલે કે ગાંધીજી કહે છે કે મારા માટે પેલેટિયલ પેલેસ છે એ ફર્સ્ટ બિગ રેસ્ટોરન્ટ હતું. આઈ હેડ ટુ સિન્સ લિવિંગ ધ વિક્ટોરિયા હોટલ. કે વિક્ટોરિયા હોટલ છોડ્યા પછી પેલેટિયલ પેલેસ છે જે છે, પેલેટિયલ પ્લેસ એટલે કે મહેલ જેવું સૌથી મોટું રેસ્ટોરન્ટ કોઈ હોય તો એ હોલબોર્ન રેસ્ટોરન્ટ હતું, કે જેની અંદર એના ફ્રેન્ડ સાથે ડિનર માટે આવેલા હતા. ધ સ્ટે એટ ધ હોટલ હેઝ સ્કાર્સલી બીન અ હેલ્પફુલ એક્સપિરિયન્સ. સ્કાર્સલી મીન્સ ભાગ્યે જ, સ્ટે મીન્સ રહેવું, કે આ હોટેલમાં રહેવું એટલે કે હોલબોર્નની વાત કરે છે. હોટેલમાં જઈને બેઠા છે, હોલબોર્નમાં જ્યારે એ ગયા છે ત્યારની વાત કરે છે કે ભાગ્યે જ એ મારા માટે મદદરૂપ અનુભવ રહ્યો. ફોર આઈ હેડ નોટ લીવ્ડ ધેયર વિથ માય વિટ્સ અબાઉટ મી. વિટ્સ મીન્સ વિચારો. આઈ હેડ નોટ લીવ્ડ કે હું રહેતો ન હતો, ધેર વિથ માય વિટ્સ અબાઉટ મી, કે હું મારા વિચારો મારી જ સાથે લઈને ત્યાં રહ્યો ન હતો. એટલે કે એની જવાનો કોઈ ઈરાદો ન હતો ત્યાં, એ તો એના ફ્રેન્ડ લઈ ગયા હતા, ઇન્વાઇટ કરેલા હતા એટલા માટે ગયેલા હતા. ધ ફ્રેન્ડ હેડ પ્લાન ટુ ટેક મી ટુ ધ રેસ્ટોરન્ટ એવિડેન્ટલી ઇમેજિનિંગ ધેટ મોડેસ્ટી વુડ ફોરબીડ એની ક્વેશ્ચન. ફોરબીડ મીન્સ પ્રતિબંધ, મોડેસ્ટી મીન્સ નમ્રતા. કે ધ ફ્રેન્ડ હેડ પ્લાનેડ, કે ગાંધીજી છે એમ કે છે કે મારા ફ્રેન્ડે એ પ્લાન કર્યું હતું ટેક મી ટુ ધીસ રેસ્ટોરન્ટ, કે આ રેસ્ટોરન્ટમાં મને લઈ જશે. એવિડેન્ટલી એટલે કે પ્રસંગોપાત, ઇમેજિનિંગ મીન્સ કે કલ્પના, કે પ્રસંગોપાત એ કલ્પના કરે છે કે નમ્રતા છે એ કોઈ પણ પ્રશ્ન પર એને પ્રતિબંધ મૂકશે. એટલે કે ક્યારેક એને મોડેસ્ટ બનવું પડશે જ્યારે એ રેસ્ટોરન્ટમાં જશે, એટલે કોઈ પણ એવી સિચ્યુએશન આવશે જેના પર એને મોડેસ્ટી પર એને પ્રતિબંધ મૂકવાનો આવશે. And it was a very big company of dinner in the midst of which my friend and I sat sharing table between us. અને ગાંધીજી એમ કહે છે કે ઇટ વોઝ અ વેરી બિગ કંપની ઓફ ડિનર, કે રાતના ભોજનમાં એને સૌથી મોટી જગ્યાએ, અને એ પણ કોની વચ્ચે? મિડસ્ટ મીન્સ વચ્ચે, કે હું અને મારો ફ્રેન્ડ છે બંનેએ એક ટેબલમાં સામસામે બેઠા, એટલે કે ટેબલ શેર કર્યું, બંને એક ટેબલમાં બેઠા હતા અને એવડી મોટી જગ્યામાં ઘણા બધા લોકોની વચ્ચે બંને છે એ જમવા માટે ટેબલ પર ગોઠવાયા. ધ ફર્સ્ટ કોર્સ વોઝ સૂપ. સૌથી પહેલું શું આવ્યું? તો સૂપ આવેલો, એટલે કે સૌથી પહેલાં એને સૂપ પીરસવામાં આવેલો. I wondered that it might be made of, but dared not ask my friend about it. તો ગાંધીજી છે એવું, I wondered what it might be made of. Wondered mean આશ્ચર્ય થયું. ગાંધીજી કહે છે કે મને આશ્ચર્ય થયું. What it might be made of, કે આ સૂપ છે શેનું બનેલું હોઈ શકે. But dared not ask my friend about it. Dared means હિંમત, not means ન કરી શક્યા, ask means પૂછવાની, માય ફ્રેન્ડ અબાઉટ ઇટ, કે એના વિશેની મારા ફ્રેન્ડને, પણ એના વિશે પૂછવાની હિંમત મેં મારા ફ્રેન્ડને કરીને, એટલે કે એ સૂપ આવ્યું ત્યારે એ વિચારે છે કે આ શેનું બનેલું હશે, મીન્સ કે એને ડાઉટ હતું કે આ વેજીટેરિયન તો હશે જ ને, તો એ વિશે પૂછવાની હિંમત એ કરી શક્યા નહીં, કેમ કે સામે એનો ફ્રેન્ડ હતો. એનો ફ્રેન્ડ છે એને ઘણી વખત કહેતો કે તું નોન વેજીટેરિયન પણ થઈ શકે, તો એ આ સોસાયટીને મેચ થઈ જશે. તે પૂછવાની હિંમત કરી શક્યા નહીં. આઈ ધેરફોર સુમોન્ડ ધ વેઇટર. તો એમને શું કર્યું? ધેરફોર ત્યાર પછી સુમોન્ડ મીન્સ બોલાવ્યો ધ વેઇટર, કે ગાંધીજીએ વેઇટરને બોલાવ્યો. માય ફ્રેન્ડ શો ધ મૂવમેન્ટ એન્ડ સ્ટેન્ડી આસ્ક એક્રોસ ધ ટેબલ વોટ વોઝ ધ મેટર. મારા ફ્રેન્ડે આ જોયું, શો મીન્સ જોયું, મૂવમેન્ટ મીન્સ હલનચલન,
કે મારા ફ્રેન્ડે હલનચલન જોઈ, એટલે કે મેં એને બોલાવ્યો ત્યારે એને નોટિસ કર્યું કે હું એને બોલાવું છું. એન્ડ સ્ટેનલી સ્ટેનલી મીન્સ સખ્તાઈથી, આસ્ક્ડ મીન્સ પૂછ્યું, અને મને સખ્તાઈથી પૂછ્યું એક્રોસ ધ ટેબલ, ટેબલની બાજુમાં આવીને. વોટ વોઝ ધ મેટર, કે શું વાત છે. With considerable hesitation, I told him that I wanted to inquire if the soup was a vegetable soup. With consideration, તો જે ગાંધીજી એમ કહે છે કે with consideration hesitation, consideration means નોંધપાત્ર, હેઝિટેશન મીન્સ સંકોચ, કે નોંધપાત્ર સંકોચ સાથે I told him, મેં તેમને કહ્યું that I wanted to inquiry of the soup. ઇન્ક્વાયરી મીન્સ પૂછપરછ, વોન્ટેડ મીન્સ ઈચ્છું છું, કે હું સૂપ વિશે પૂછવા ઈચ્છું છું અથવા તો સૂપની થોડીક પૂછપરછ કરવા માગું છું. એ પણ શું, વોઝ અ વેજીટેબલ સૂપ, કે શું એ વેજીટેબલ સૂપ છે એ પૂછવું હતું, એટલા માટે મેં એને બોલાવ્યો. યુ આર ટુ ક્લમ્સી ફોર ડિસન્ટ સોસાયટી, હી એક્સક્લેમ્ડ પેશનેટલી. તો ગાંધીજીના ફ્રેન્ડ છે, ગાંધીજીને કહે છે, પણ કઈ રીતે કહે છે, પેશનેટલી, એક્સક્લેમ્ડ પેશનેટલી, એટલે કે એને ઉત્સાહથી કહ્યું, થોડા ઉત્સાહથી કહ્યું, યુ આર ટુ ક્લમ્સી ફોર ડિસેન્ટ સોસાયટી. ક્લમ્સી મીન્સ અણધણ, ડિસેન્ટ સોસાયટી એટલે કે યોગ્ય સમાજ અથવા સુઘડ સમાજ, કે તો યોગ્ય સમાજ માટે ઘણો અણધણ છે, એવું ગાંધીજીના ફ્રેન્ડે ગાંધીજીને કહ્યું. એટલે કે અહીંયા આવીને એવું પૂછવું તો એ ગુડ મેનર્સ ના કહેવાય, એ શું કહેવાય, એ ક્લમ્સી કહેવાય, એટલે કે અણધણ છો, તારું બિહેવિયર ઠીક નથી. ઇફ યુ કેન નોટ બિહેવ યોર સેલ્ફ, યુ હેડ બેટર ગો. તો ગાંધીજીના ફ્રેન્ડ ગાંધીજીને કહે છે કે જો તું વ્યવસ્થિત વર્તન ન કરી શકાય, યુ હેડ બેટર ગો, તો સારું રહેશે તું અહીંથી જા. ફીડ ઇન સમ અધર રેસ્ટોરન્ટ એન્ડ વેઇટ ફોર મી આઉટસાઇડ. ફીડ મીન્સ ખાવું, અધર રેસ્ટોરન્ટ્સ એટલે કે બીજા કોઈ રેસ્ટોરન્ટની અંદર, એન્ડ વેઇટ ફોર મી આઉટસાઇડ, અને બહાર મારી રાહ જોજે, કે બેટર રહેશે તું અહીંથી જા અને બીજા કોઈ રેસ્ટોરન્ટ્સની અંદર જમી લે અને બહાર મારી રાહ જોજે. ધીસ ડિલાઇટેડ મી, કે એ વસ્તુમાં મને આનંદ થશે. અહીંયા તું આ રીતે હોબાળો મચાવીશ, પૂછપૂછ કરીશ અને અયોગ્ય વર્તન કરીશ, એના કરતાં એ સારું રહેશે તું અહીંથી જા અને એમાં મને વધુ આનંદ આવશે. આઉટ આઈ વેન્ટ, ગાંધીજી છે ત્યાંથી જતા રહ્યા, એટલે એમ કે છે કે હું બહાર ગયો. દેર વોઝ અ વેજીટેરિયન રેસ્ટોરન્ટ ક્લોઝ બાય. ક્લોઝ બાય એટલે કે નજીકમાં, વેજીટેરિયન રેસ્ટોરન્ટ એટલે કે શાકાહારી રેસ્ટોરન્ટ, નજીકમાં એક શાકાહારી રેસ્ટોરન્ટ હતી, બટ ઇટ વોઝ ક્લોઝડ, પણ તે પણ બંધ હતી. સો આઈ વેન્ટ વિદાઉટ ફૂડ એટ દેટ નાઇટ. એ જ રાત્રે હું ફૂડ વગર રહ્યો, એટલે કે ખાધા વગર રહ્યો. આઈ એકોમ્પનીડ માય ફ્રેન્ડ ટુ ધ થિયેટર. એકોમ્પનીડ મીન્સ સાથે. ત્યાર પછી હું મારા મિત્ર સાથે થિયેટરમાં ગયો. બટ હી નેવર સેડ અ વર્ડ અબાઉટ ધ સીન આઈ હેડ ક્રિએટેડ. પણ એના ફ્રેન્ડે હી હેડ સેડ અ વર્ડ, નેવર સેડ અ વર્ડ એટલે કે એને એક પણ શબ્દ કહ્યો નહીં, અબાઉટ ધ સીન કે એ દ્રશ્ય માટે, આઈ હેડ ક્રિએટેડ કે જે મેં ક્રિએટ કરેલું હતું, કે હોલબોર્ન રેસ્ટોરન્ટની અંદર જે મેં સીન ક્રિએટ કર્યો હતો એના વિશે એક પણ શબ્દ મારો ફ્રેન્ડ બોલ્યો નહીં. ઓન માય પાર્ટ ઓફકોર્સ દેર વોઝ નથિંગ ટુ સે. ઓન માય પાર્ટ એટલે કે મારા તરફથી તો ઓફકોર્સ એટલે કે અલબત્ત, દેર વોઝ નથિંગ ટુ સે કાંઈ પણ કહેવા જેવું હતું પણ ને, એટલે બંને એ સીનનો જરા પણ ઉલ્લેખ કરતા નથી. ધેટ વોઝ ધ લાસ્ટ ફ્રેન્ડલી ટસલ વી હેડ. અને આ અમારી છેલ્લી મૈત્રીભરી અથવા તો મૈત્રીપૂર્ણ, ટસલ મીન્સ ટક્કર, ને આ અમારી છેલ્લી મૈત્રીની ટક્કર હતી, એટલે કે થોડોક એવો ટક્કર થવી, થોડો નાનો એવો ઝઘડો થવો. આઈ ડીડ નોટ એફેક્ટ અવર રિલેશન્સ ઇન ધ લિસ્ટ. અને એ જે ટસલ હતી એના લીધે કોઈ પણ જાતની ઇફેક્ટ મીન્સ અસર અવર રિલેશન્સ એટલે કે અમારા સંબંધ પર, અને છતાં પણ કોઈ પણ અસર અમારા સંબંધ પર થઈ હતી નહીં. અમારો સંબંધ છે તો ફ્રેન્ડલી રહ્યો જ. I could see and appreciate the love by which all my friends' efforts were actuated, and my respect for him was all the greater on account of our differences in thought and action. Appreciate means પ્રશંસા કરવી,
આઈ કુડ સી એન્ડ એપ્રિશિએટ, કે હું જોઈ શકતો હતો અને એને એપ્રિશિએટ પણ કરી શકતો હતો. શું? ધ લવ બાય વિચ ઓલ માય ફ્રેન્ડ્સ, કે મારા બધા ફ્રેન્ડ જે મને લવ કરતા હતા એ હું જોઈ પણ શકતો હતો અને એને એપ્રિશિએટ પણ કરી શકતો હતો. અને મારા ફ્રેન્ડ છે હંમેશા શું કરતા? ઇફોર્ટ વેર એક્ટિટ્યુએડ. ઇફોર્ટ મીન્સ પ્રયત્નો, કે હંમેશા છે એવા પ્રયત્નો કરતા. એન્ડ માય રિસ્પેક્ટ ફ્રોમ ઓલ વોઝ ઓલ ધ ગ્રેટર ઓન માય એકાઉન્ટ. અને મારી જે રિસ્પેક્ટ છે એ બધા માટેની કેવી હતી? ઓલ ધ ગ્રેટર ઓન અકાઉન્ટ, કે સૌથી વધુમાં વધુ હું એને રિસ્પેક્ટ આપતો, કે એ લોકો મારા માટે, મને સુધારવા માટે, મને એક્ચ્યુએટ કરવામાં આટલા બધા ઇફોર્ટ કરે છે તો એનો પ્રેમ છે હું જોઈ શકતો હતો અને એપ્રિશિએટ પણ કરી શકતો હતો. અને મારી રિસ્પેક્ટ પણ એ બધા માટે ગ્રેટ હતી. Our differences in thought and action. Thought means વિચાર, એક્શન મીન્સ ક્રિયા. કે મારો આદર છે એ વધતો ગયો. શેના માટે? અવર ડિફરન્સીસ ઇન થોટ એન્ડ એક્શન, કે ડિફરન્સીસ મીન્સ અલગ અથવા જુદાપણું, કે અમારા વિચારો અને અમારી ક્રિયાઓમાં જુદાપણું હોવા છતાં એ લોકો છે મને રિફોર્મ કરવાના ઇફોર્ટ કરતા અને એનો પ્રેમ છે હું જોઈ શકતો. તો આગળ જતાં આ બધી વસ્તુમાં મારો આદર છે એ મારા મિત્રો માટેનો વધતો ગયો. બટ આઈ ડિસાઇડેડ દેટ આઈ શુડ પુટ હિમ એટ ઇઝી. બટ મેં નક્કી કર્યું, ડિસાઇડેડ મીન્સ નક્કી કર્યું. ગાંધીજી કહે છે કે મેં નક્કી કર્યું આઈ શુડ પુટ હિમ એટ ઇઝી. ઇઝી મીન્સ સરળ, કે હું એ લોકો માટે સરળતા, મારે એ લોકો માટે સરળતા લાવવી જોઈએ. એટલે કે એના પ્રયત્નો જે કરે છે એને મારે સરળ બનાવવા જોઈએ. દેટ આઈ પુડ એશ્યોર હિમ. એશ્યોર મીન્સ ખાતરી કરાવવી, કે તેથી મેં ખાતરી કરાવી, એટલે કે મારે એને ખાતરી કરાવવી જોઈએ. દેટ આઈ વુડ બી ક્લમ્સી નો મોર. ક્લમ્સી મીન્સ અણધણ, કે હું વધુ અણધણ રહીશ નહીં. બટ ટ્રાય ટુ બીકમ પોલિસ્ડ એન્ડ મેકઅપ ફોર માય વેજીટેરિયનિઝમ બાય કલ્ટિવેટિંગ અધર એકોમ્પ્લિશમેન્ટ વિચ ફિટેડ વન ફોર પોલાઇટ સોસાયટી. ટ્રાય ટુ બીકેમ પોલિસ્ડ, અને મારે શેનો પ્રયત્ન કરવો જોઈએ? પોલિશ બનવાનો, એટલે કે થોડું સુઘડ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. એન્ડ મેકઅપ પણ કરવો જોઈએ. મેકઅપ મીન્સ કે વ્યવસ્થિત રીતે રેડી થવું, વ્યવસ્થિત રીતે સોસાયટીને મુજબ, પ્લેસને મુજબ મેકઅપ થવું, પોલિશ થવું, એવી હું ટ્રાય કરીશ. ફોર માય વેજીટેરિયનિઝમ બાય કલ્ટિવેટિંગ, કે જે શાકાહારી બનવાનો એનો જે ઈરાદો હતો એની સાથે સાથે અધર એકોમ્પ્લિશમેન્ટ વિચ ફિટેડ વન. કલ્ટિવેટિંગ અધર એકોમ્પ્લિશમેન્ટ એટલે કે યોગ્ય એવી બીજી સિદ્ધિઓ. એકોમ્પ્લિશમેન્ટ મીન્સ સિદ્ધિઓ. વિચ ફિટેડ વન ફોર પોલાઇટ સોસાયટી. પોલાઇટ સોસાયટી મીન્સ નમ્ર સમાજ, કે જે નમ્ર સમાજને યોગ્ય બની શકે એવી અનેક સિદ્ધિઓ કેળવીને પોલિશ બનવાનો અને શાકાહારી બનવાનો હું પ્રયત્ન કરીશ, એવું મારે મારા ફ્રેન્ડને વિશ્વાસ આપવો જોઈએ. એટલે પોતાને જ કહે છે કે મારે આ બધી વસ્તુઓ કરવી જોઈએ જેના લીધે મારા ફ્રેન્ડના કામ છે થોડા સરળ બની જાય, કે હું આ પોલાઇટ સોસાયટીને વ્યવસ્થિત મેચ થઈ જાઉં એવો બનીશ. પણ કોની સાથે? પોતાની શાકાહારી હોવાની જે મેન્ટાલિટી છે, એટલે કે શાકાહારી હોવાનું જે માઇન્ડ છે એની સાથે જ પોતે છે પોલાઇટ બનશે, પોતે પોલિસ્ડ બનશે અને મેકઅપ પણ કરશે એઝ ફિટ એઝ ઇંગ્લેન્ડ સોસાયટી, એટલે કે ઇંગ્લિશ પોલાઇટ સોસાયટી હોય એ મુજબ એ ફિટ બનશે. એન્ડ ફોર ધીસ પર્પઝ આઈ અન્ડરટુક ધ all too impossible task of becoming an English gentleman. And for this purpose, અને આ હેતુ માટે I undertook the all too impossible task. impossible task એટલે કે અશક્ય કાર્ય, કે મેં બધા અશક્ય કાર્ય કર્યા. શેના માટેના? બીકમિંગ એન ઇંગ્લિશ જેન્ટલમેન, એક ઇંગ્લિશ સજ્જન માણસ બનવા માટેના મેં મારાથી બનતા બધા પ્રયાસો કર્યા. જે અશક્ય હતા, ઇમ્પોસિબલ હતા, એ પણ પ્રયત્નો મેં કર્યા. હવેના આવશે કે એને કયા કયા પ્રયત્નો કર્યા હતા કે જે ઇંગ્લિશ જેન્ટલમેન છે એ બની શકે, ઇન્ડિયન સોસાયટીની અંદર પોલિસ્ડ અને મેકઅપ જેન્ટલમેન બની શકે. એના માટેને ઘણા બધા પ્રયાસો કર્યા, એ હવે નીચે આપેલા છે.
The clothes after the Bombay cut that was wearing were, I thought, unsuitable for English society, and I got new ones at the army and navy stores. ગાંધીજી કહે છે ધ ક્લોથ્સ આફ્ટર ધ બોમ્બે કટ, કે એને જે બોમ્બે કટના જે ક્લોથ્સ કપડાં પહેરતા અને ત્યાંથી લીધેલા હતા, દેટ આઈ વોઝ વેરિંગ વેર, અને હું જે પહેરતો, આઈ થોટ, મને લાગ્યું કે અનસ્યુટેબલ ફોર ઇંગ્લિશ સોસાયટી, કે જે ઇંગ્લિશ સમાજ માટે અનસ્યુટેબલ છે. એટલે કે ઇંગ્લિશ સોસાયટીને મેચ આવે એવા બોમ્બે કટના ક્લોથ્સ નથી, જે હું બોમ્બેથી લઈને આવેલો હતો અને ત્યાંથી જ અહીંયા પણ પહેરતો. એન્ડ આઈ ગોટ ન્યૂ વન્સ, જેના લીધે એને શું કર્યું, એને નવા કપડાં ખરીદ્યા. ક્યાંથી? એટ આર્મી એન્ડ નેવી સ્ટોર્સ. ઇંગ્લેન્ડની અંદરના જે આર્મી અને નેવી સ્ટોર્સ હતા ત્યાંથી એને ઇન્ડિયન આર્મી અને નેવી સ્ટોર્સમાંથી નવા ક્લોથ્સ છે ખરીદ્યા. આઈ ઓલ્સો વેન્ટ ઇન ફોર અ ટોપ હેટ કોસ્ટિંગ 19 શિલિંગ an excessive price in those days. And I also went in a top hat, કે હું સૌથી સારી એવી ટોપી માટે પણ ગયો, ટોપી ખરીદવા માટે પણ ગયો, જે કેટલાની હતી? કોસ્ટિંગ 19 શિલિંગ. કોસ્ટિંગ મીન્સ કિંમત, 19 શિલિંગ એટલે કે 19 શિલિંગ. શિલિંગ છે બ્રિટિશ કોઈન છે, બ્રિટિશ કોઈનને શિલિંગ કહેવામાં આવે છે. કે 19 શિલિંગની એક સૌથી સારી એવી ટોપ હેટ ખરીદવા માટે હું ગયેલો, જે એ દિવસોની અંદર, ધોઝ ડેઝ, એ દિવસોની અંદર એન એક્સેસિવ પ્રાઇસ, કે સૌથી ઊંચી કિંમત હતી. 19 શિલિંગ છે એ સમયમાં સૌથી વધુ કિંમત હતી, જે બ્રિટિશ કોઈન હતો. તો એ 19 શિલિંગની હેટ ખરીદવા માટે પણ ગયા. નોટ કન્ટેન્ટ વિથ ધીસ, અને આમાં એને સંતોષ મળ્યો નહીં. આઈ વેસ્ટેડ £10 ઓન એન ઇવનિંગ શૂટ મેડ ઇન બોન્ડ સ્ટ્રીટ, ધ સેન્ટર ઓફ ફેશનેબલ લાઈફ ઇન લંડન. વેસ્ટેડ મીન્સ વાપર્યા અથવા તો ખર્ચ કર્યો. તો એને £10, £10, બીજા £10 છે એને પણ વેસ્ટ કર્યા. શેમાં? ઇવનિંગ શૂટ મેડ ઇન બોન્ડ સ્ટ્રીટ, કે બોન્ડ સ્ટ્રીટની અંદર જે શૂટ બનાવતા હતા ત્યાંથી શૂટ ખરીદવા માટે એને £10 છે વાપર્યા. અને જે બોન્ડ સ્ટ્રીટ હતી એ શું હતી? લંડનની સૌથી ફેશનેબલ લાઈફનું સેન્ટર હતું. કે સૌથી ફેશનેબલ લાઈફ હોય અને ફેશનેબલ ક્લોથ્સ મળતા હોય તો બોન્ડ સ્ટ્રીટમાં, તો ત્યાં શૂટ ખરીદવા માટે ગયેલા, જેના માટે એને £10 છે એનો બગાડ કર્યો. એન્ડ ગોટ માય ગુડ એન્ડ નોબલ હાર્ટેડ બ્રધર ટુ સેન્ડ મી અ ડબલ વોચ ચેઇન ઓફ ગોલ્ડ. અને જે મારો, એના ભાઈ વિશેની વાત કરે છે, કે મારો જે સૌથી ગુડ, સૌથી સારો એન્ડ નોબલ હાર્ટેડ એટલે કે ઉદાર દિલનો ભાઈ હતો, એને શું કરેલું? સેન્ડ મી અ ડબલ વોચ ચેઇન ઓફ ગોલ્ડ, કે ડબલ વોચ જે ગોલ્ડની ચેઇન છે મારા માટે મોકલેલી. એટલે કે ચેઇન સાથે વોચ પહેલાં આવતી જે ગોલ્ડની, જે ગાંધીજી માટે એના બ્રધરે મોકલેલી. ઇટ વોઝ નોટ કરેક્ટ ટુ વિયર અ રેડીમેડ ટાઈ. ને આગળ હજુ પણ ઘણું એ કરે છે. શું કરે છે? ઇટ વોઝ નોટ કરેક્ટ ટુ વિયર અ રેડીમેડ ટાઈ. વિયર મીન્સ પહેરવું, રેડીમેડ ટાઈ એટલે કે તૈયાર ટાઈ, કે તૈયાર ટાઈ પહેરવી એ યોગ્ય ન કહેવાય. એટલા માટે એને શું કર્યું? એન્ડ આઈ લર્ન ધ આર્ટ ઓફ ટ્રાઈંગ વન ફોર માય સેલ્ફ. એટલા માટે એને ટાઈ બાંધવાની કળા પણ શીખી, અને પોતે ત્યાર પછી હાથેથી ટાઈ બાંધીને પહેરતા, રેડીમેડ ટાઈ જે આવે એ પહેરતા નહીં. While in India, the mirror had been a luxury permitted on the days when the family barber gave me a shave. In India, હવે ઇન્ડિયાની વાત કરે છે, કે જ્યારે ભારતની અંદર the mirror had been luxury permitted. luxury means કે સૌથી વૈભવી, અરીસો છે વૈભવી હતો ઇન્ડિયાની અંદર. કઈ રીતે? permitted on the days when the family barber gave me a shave. એ સમયની અંદર અરીસો વૈભવી હતો. કઈ રીતે? કે ઇન્ડિયાની અંદર જ્યારે ફેમિલી બાર્બર છે શેવ કરવા માટે આવતો, શેવ મીન્સ હજામત, કે હજામત કરવા માટે આવતો ત્યારે જ અરીસામાં જોવાની મંજૂરી મળતી. હિયર આઈ વેસ્ટેડ 10 minutes એવરી ડે બિફોર અ હ્યુજ મિરર. પણ ઇંગ્લેન્ડની અંદર ગાંધીજી છે શું કહેતા હતા? કે ઇંગ્લેન્ડની અંદર એમ થતું હતું કે ડેઇલીની 10 મિનિટ છે મારે અરીસાની સામે બગાડવી પડતી. એક વિશાળ મિરર હોય એની સામે હું તૈયાર થવામાં 10 મિનિટ ડેઇલી મિરરમાં
જોતો, મીન્સ ટાઈ બાંધવી, હેર વ્યવસ્થિત કરવા, એ બધું. વોચિંગ માય સેલ્ફ, શેના માટે? મને જોવા માટે. એરેન્જિંગ માય ટાઈ, એટલે કે મારી ટાઈ છે વ્યવસ્થિત ગોઠવવી. પાર્ટિંગ માય હેર ઇન અ કરેક્ટ ફેશન, પાર્ટિંગ એટલે કે ભાગ પાડવા અને વિભાજિત કરવું, કે મારા વાળને વ્યવસ્થિત રીતે બે ભાગ પાડવામાં, કરેક્ટ ફેશન એટલે કે યોગ્ય ફેશન મુજબ કરવામાં પણ ટાઈમ જતો. માય હેર વોઝ બાય નો મીન્સ સોફ્ટ, ગાંધીજી કહે છે કે મારા વાળ છે નરમ હતા નહીં. એન્ડ એવરી ડે ઇટ મીન્ટ અ રેગ્યુલર સ્ટ્રગલ વિથ ધ બ્રશ ટુ કીપ ઇટ ઇન અ પોઝિશન. અને દરરોજ શું થતું કે સોફ્ટ હતા ને, એનો અર્થ એ થાય છે કે દરરોજ મારે રેગ્યુલર સ્ટ્રગલ કરવી પડતી. શેના માટે? સ્ટ્રગલ મીન્સ સંઘર્ષ, કે સંઘર્ષ કરવો પડતો બ્રશ સાથે, એટલે કે જે કોમ્બ કહીએ આપણે, દાંતીઓ કહીએ એની સાથે, કે કોમ્બ સાથે ડેઈલી મારે સ્ટ્રગલ થતી કે મારા હેર છે વ્યવસ્થિત પોઝિશનમાં રહે. ઇચ ટાઈમ માય હેડ વોઝ પુટ એન્ડ ઓફ, અને દરેક વખતે શું થતું કે મારે ટોપી છે એ પહેરવી પડતી અને ઉતારવી પડતી. એટલે થોડી વારે છે ઉતારવી પડે, વળી થોડી વારે છે માથા ઉપર મૂકવી પડે, જેના લીધે શું થતું? માય હેન્ડ વુડ ઓટોમેટિકલી મૂવ ટુવર્ડ્સ માય હેડ એન્ડ એડજસ્ટ માય હેર. માય હેન્ડ એટલે કે મારા હાથ, ઓટોમેટિકલી, એની મેળે જ, મૂવ એટલે કે હલનચલન કરવા લાગતા. કઈ બાજુ? ટુવર્ડ્સ માય હેડ, કે મારા માથાની તરફ. ટુ એડજસ્ટ માય હેર, કે મારા વાળ સરખા કરવા માટે મારા હાથ છે ઓટોમેટિકલી પહોંચી જતા. પછી હેબિટ પડી ગઈ કે જ્યારે હેટ ઉતારવામાં આવે ત્યારે પણ વાળ સરખા કરવા માંડે, વળી પાછી હેટ પહેરવાની હોય એ પહેલાં પણ વાળ સરખા કરે. એટલે આદત થઈ ગઈ એક ટાઈપની, કે એની મેળે જ ઓટોમેટિકલી મારો હાથ છે મારા માથા તરફ વાળ સરખા કરવા માટે જતો. As if all these were not enough to make me look polished, I directed my attention to other details that were supposed to go towards the making of an English gentleman. As if all these were not enough, કે enough means પૂરતું, કે આ બધું પણ પૂરતું ન હતું ટુ મેક મી લુક પોલિશ્ડ, કે મને પોલિશ દેખાય, એટલે કે હું સુઘડ દેખાવ, એના માટે આટલું જ પૂરતું ન હોય. આઈ ડાયરેક્ટેડ માય એટેન્શન ટુ અધર ડિટેલ્સ, તો મેં શું કર્યું? તો ગાંધીજી કહે છે કે મેં એમ કર્યું, ડાયરેક્ટેડ મીન્સ ધ્યાન ખેંચવું, ડાયરેક્ટેડ મીન્સ કે તરફ જવું અથવા દોરવું, અટેન્શન મીન્સ ધ્યાન, અધર ડિટેલ્સ એટલે કે બીજી વિગતો પર, વેર સપોઝ ટુ ગો ટુવર્ડ્સ ધ મેકિંગ ઓફ એન ઇંગ્લિશ જેન્ટલમેન, કે જે સપોઝ કે એ તરફ મને લઈ જશે, કે કોઈ ઇંગ્લિશ સજ્જન માણસ બનવા માટે એ તરફ મને દોડી જશે. એટલે ગાંધીજી કહે છે કે આટલું જ છે મને પોલિશ્ડ બનાવવા માટે પૂરતું ન હતું, જેથી મેં શું કર્યું કે મારું ધ્યાન છે બીજી ઘણી બધી વસ્તુઓ પર દોર્યું, કે જેમાં ઇંગ્લિશ જેન્ટલમેન છે હું જલ્દી ને જલ્દી બની શકું. તો એને કઈ કઈ વસ્તુ પર ધ્યાન દોર્યું એના વિશે હવે આવશે, કે પોતે આઉટલુકમાં તો ઇંગ્લિશ જેન્ટલમેનની જેમ પ્રિપેર થઈ ગયા, હવે એને શેની જરૂર પડશે? આઈ વોઝ ટોલ્ડ ઇટ વોઝ નેસેસરી ફોર મી ટુ ટેક લેસન્સ ઇન ડાન્સિંગ, કે આઈ વોઝ ટોલ્ડ, કે મને કહેવામાં આવ્યું કે ઇટ વોઝ નેસેસરી, કે ખૂબ જરૂરી છે મારા માટે ટુ ટેક લેસન્સ ઇન ડાન્સિંગ. લેસન્સ મીન્સ પાઠ, ડાન્સિંગ મીન્સ નૃત્ય, કે મારે નૃત્યના પાઠ લેવા જોઈએ. ફ્રેન્ચ એન્ડ ઇલોક્યુશન, બીજું શું કરવું જોઈએ? કે ફ્રેન્ચ ભાષા શીખવી જોઈએ. ઇલોક્યુશન મીન્સ કે વક્તવ્ય આપવામાં, બોલવામાં ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી જોઈએ, અને ડાન્સ પણ શીખવો જોઈએ. ફ્રેન્ચ વોઝ નોટ ઓનલી ધ લેંગ્વેજ ઓફ નેબરિંગ ફ્રાન્સ, કે ફ્રેન્ચ છે માત્ર એના પાડોશી દેશ ફ્રાન્સની જ ભાષા ન હતી, પણ શું હતું? બટ વોટ ઇટ વોઝ અ લિંગ્યુઆ ફ્રેન્ક ઓફ ધ કોન્ટિનેન્ટ. કોન્ટિનેન્ટ મીન્સ ખંડ, પરંતુ એ ખંડની એક ભાષા હતી, એટલે કે ખંડની ભાષાકીય ભાષા હતી, કે માત્ર પાડોશી દેશ ફ્રાન્સની જ ભાષા ન હતી જે એટલી ઇઝી હોય, પણ એ શું હતી? ફ્રાન્સ એક ખંડ છે જેની એ ભાષા હતી. તો એ કહે છે કે ખંડની ભાષા હતી. આગળ શું કહે છે? ઓવર વિચ આઈ હેડ ડિઝાયર ટુ ટ્રાવેલ, ઓવર વિચ આઈ હેડ ડિઝાયર ટુ ટ્રાવેલ. ડિઝાયર મીન્સ ઈચ્છા, ટ્રાવેલ મીન્સ મુસાફરી, અને એના પર એટલે કે જે ખંડની ભાષા હતી એમાંથી મારે મુસાફરી કરવાની ઈચ્છા
હતી. I decided to take dancing lessons at class and paid down £3 as fees for the term. આનો મિનિંગ થાય છે પાઉન્ડ. જે રીતે આપણે ઇન્ડિયન રૂપીઝની અંદર ₹1, ₹2 માટે આ ટાઈપની નિશાની આપવામાં આવે છે, બરોબર. તો જે પાઉન્ડ છે એના માટેની નિશાની આ છે, એલ ટાઈપની નિશાની છે, જેને £3 કહેવામાં આવે છે. પાછળ 3ની નિશાની છે એટલા માટે £3. કે એને શું ડિસાઇડ કર્યું? આઈ ટેક ડાન્સિંગ લેસન્સ, કે હું નૃત્યના પાઠ લઈશ, એટલે કે નૃત્યના ક્લાસીસ કરીશ, જેના માટે એને £3 ફીસ છે એ ચૂકવેલી. આઈ મસ્ટ હેવ બીન અબાઉટ 6 લેસન ઇન 3 weeks, અને એને શું કરવું હતું? 3 weeks 3 અઠવાડિયાની અંદર 6 પાઠ છે એને શીખવા જોઈએ. બટ ઇટ વોઝ બિયોન્ડ મી ટુ એચીવ એનીથિંગ લાઇક રિધેમિક મોશન. બટ ઇટ વોઝ બિયોન્ડ મી. ગાંધીજી એમ કહે છે કે એ મારી ગજા બહારનું હતું. કઈ રીતે? એચીવ એનીથિંગ લાઇક રિધેમિક મોશન. રિધેમિક મીન્સ લયબદ્ધ, મોશન મીન્સ ગતિ. કે ડાન્સ શીખવો તો એના માટે એક રિધમ હોવો જોઈએ. તો એ વસ્તુ રિધેમિક લય જે છે એ હું મેળવી શક્યો નહીં. એટલે કે કોઈ પણ વસ્તુમાં રિધેમિક મોશન છે આવેલું નહીં, કે મારી ગજા બહારનું હતું. આઈ કુડ નોટ ફોલો ધ પિયાનો એન્ડ હેન્સ ફાઉન્ડ ઇટ ઇમ્પોસિબલ ટુ કીપ ટાઈમ. આઈ કુડ નોટ ફોલો ધ પિયાનો, કે મેં પિયાનો શીખી શક્યો નહીં. શું કામ? કેમ કે એની પાસે કોઈ એવો ટાઈમ હતો નહીં. વોટ ધેન એટલે કે પછી શું? વોટ આઈ ટુ ડુ, કે હું શું કરીશ? આઈ થોટ આઈ શુડ લર્ન ટુ પ્લે ધ વાયોલિન ઇન ઓર્ડર ટુ કલ્ટિવેટ એન ઇયર ફોર વેસ્ટર્ન મ્યુઝિક. કે તેથી ગાંધીજી એમ કહે છે કે મેં વિચાર્યું કે આઈ શુડ લર્ન, કે મારે શીખવું જોઈએ, ટુ પ્લે અ વાયોલિન વગાડવાનું શીખવું જોઈએ. ઇન ઓર્ડર ટુ કલ્ટિવેટ એન ઇયર ફોર વેસ્ટર્ન મ્યુઝિક. કલ્ટિવેટ મીન્સ કેળવણી લેવી, કે એક વેસ્ટર્ન મ્યુઝિક, પશ્ચિમી સંગીત છે એને સાંભળવા માટે મારે છે એની કેળવણી લેવી જોઈએ. એટલે માટે હું વાયોલિન શીખીશ, જેની અંદર પશ્ચિમી સંગીત શીખવવામાં આવે. સો આઈ ઇન્વેસ્ટેડ £3 ઇન અ વાયોલિન એન્ડ સમથિંગ મોર ઇન ફીસ. ઇન્વેસ્ટેડ મીન્સ કે રોકાણ કર્યું, તેથી મેં £3 રોકાણ કર્યું. શેનામાં? વાયોલિન શીખવા માટેની જે ફીસ હતી એ ચૂકવવામાં પણ એને £3 ખર્ચ્યા. £3 છે ડાન્સિંગ માટે અને બીજા £3 છે વાયોલિન શીખવા માટે. £3ની કિંમત શું છે? તો £3ની કિંમત છે ₹101, એટલે કે 101 ઇન્ડિયન રૂપીસ છે, જેને £1 કહેવામાં આવે છે. જે ઇંગ્લેન્ડનો પાઉન્ડ છે, જેની કિંમત £1 હોય અને જેને ઇન્ડિયન રૂપીસ 101 એટલા થાય છે. જેમ કે અહીંયા ₹1ની કિંમત 1 છે, એ રીતે ત્યાં £1ની કિંમત 101 ઇન્ડિયન રૂપીસ છે. તો એને £3 ખર્ચ્યા. એમાં તો ટોટલ કેટલી કિંમત થઈ? ₹303 થાય ઇન્ડિયાના. અને એને ટોટલ ડાન્સિંગ અને વાયોલિનથી £6 ખરીદ્યા, એટલે ટોટલ ₹606 થશે. આઈ શોટ અ થર્ડ ટીચર ટુ ગીવ મી લેસન્સ ઇન ઇલોક્યુશન એન્ડ પેઇડ હિમ અ પ્રિલિમિનરી ફી ઓફ £1. કે આઈ શોટ મીન્સ માંગણી કરી. તો ગાંધીજી એમ કહે છે કે એને માંગણી કરી. શેના માટેની? અ થર્ડ ટીચર, કે મને ત્રીજા શિક્ષક છે એ આપે. શેના માટે? લેસન્સ ઇન ઇલોક્યુશન, એટલે કે વક્તવ્યના પાઠ ભણાવવા માટે એને ત્રીજા ટીચરની માંગણી કરી. એન્ડ પેઇડ હિમ અ પ્રિલિમિનરી ફી ઓફ £1. પ્રિલિમિનરી એટલે કે પ્રાથમિક. ગીની છે ગોલ્ડ પ્રકારનો કોઈન હોય છે, જેને ગીની કહેવામાં આવે છે. સૌથી એની વધુ કિંમત હોય છે. તો એને ઇલોક્યુશનના લેસન માટે ત્રીજા ટીચરની માંગણી કરી, જેને એને પ્રાથમિક ફી છે ગીનીમાં ચૂકવેલી હતી. He recommended Bell's Standard Elocutionist as the textbook. કે ત્યાર પછી એને રિકમાન્ડ કરેલું કઈ બુકનું? સ્ટાન્ડર્ડ ઇલોક્યુનિસ્ટ. આ જે બેલ સ્ટાન્ડર્ડ ઇલોક્યુનિસ્ટ છે બુકનું નામ છે, જે બેલ દ્વારા લખવામાં આવી છે. તો એને બેલ સ્ટાન્ડર્ડ ઇલોક્યુનિસ્ટની જે ટેક્સ્ટ બુક છે
એની એને રિકમાન્ડ કરેલી. રિકમાન્ડ મીન્સ ભલામણ કરી. વિચ આઈ પરચેસ્ડ મીન્સ ખરીદી કરી, કે જેને મેં ખરીદી. ગાંધીજી એમ કહે છે કે એ બુકને મેં ખરીદી. એટલે એના જે ટીચર છે એને કીધું કે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોનિક્સ બુક છે એ તમારે લેવી જોઈએ, જેનાથી તમને લેંગ્વેજ શીખવામાં થોડુંક ઇઝી પડશે. એટલા માટે એને એ બુક ખરીદી લીધી. એન્ડ આઈ બિગેન વિથ અ સ્પીચ ઓફ પિટ્સ. સ્પીચ ઓફ પિટ્સ એટલે કે પિટ્સની ભાષા. એ જ છે. સ્પીચ ઓફ પિટ્સ એટલે કે પિટની ભાષાની મેં શરૂઆત કરી દીધી. બટ મિસ્ટર બેલ રેંગ એન્ડ બેલ ઓફ અલાર્મ ઇન માય ઇયર એન્ડ આઈ અવોક. અને શું થયું ત્યાર પછી કે મિસ્ટર બેલે ઘંટડી વગાડી અને અલાર્મની ઘંટડી મારા કાન સુધી પહોંચી, એટલે કે એનો અવાજ સાંભળ્યો અને આઈ અવોક એટલે કે જાગી જવું. અને હું આ બધી વસ્તુમાંથી જાગી ગયો, એટલે કે જે સ્લીપ ઊંઘીને નથી જાગેલા, પણ આ જે વસ્તુઓ એના માઇન્ડમાં હતી, એને આ જે પ્રયત્નો કર્યા, જે ઇફોર્ટ કર્યા, એમાંથી ગાંધીજી છે એ જાગી ગયા. હવે કઈ રીતે જાગે છે જોઈએ આગળ. આઈ હેવ નોટ ટુ સ્પેન્ડ અ લાઈફ ટાઈમ ઇન ઇંગ્લેન્ડ. એવું વિચારે છે કે સ્પેન્ડ મીન્સ વિતાવવું, લાઈફ ટાઈમ મીન્સ આખું જીવન, કે મારે આખું જીવન ઇંગ્લેન્ડમાં વિતાવવાનું નથી. એને એ વસ્તુ યાદ આવે છે કે હું આ બધું કરું છું, જેન્ટલમેન બનવાની ટ્રાય કરું છું, ક્લાસીસ જોઈન કરું છું, ઇંગ્લિશ સોસાયટીને લગતા એમાં મેચ થવા માટે ક્લાસીસના લેસન લઉં છું. તો એ શેના માટે? કેમ કે મારે આખી લાઈફ તો ઇંગ્લેન્ડમાં રહેવાની જ નથી. આઈ સેડ ટુ માય સેલ્ફ. મેં મારી જાતને કહ્યું. વોટ ધેન? પછી શું? વોઝ ધ યુઝ ઓફ લર્નિંગ ઇલોક્યુશન. ઇલોક્યુશન મીન્સ વક્તવ્ય એટલે કે લેંગ્વેજ. કે આ ઇલોક્યુશન શીખવાનો ફાયદો શું, એનો ઉપયોગ શું? એન્ડ હાઉ કુડ ડાન્સિંગ મેક અ જેન્ટલમેન ઓફ મી. અને કેવી રીતે નૃત્ય મને એક જેન્ટલમેન બનાવી શકે, એટલે કે એક સજ્જન માણસ બનવા માટે ડાન્સિંગ જરૂરી નથી. ડાન્સ આવડે તો કઈ રીતે હું સજ્જન બની શકું, એ પોતાને જ ક્વેશ્ચન કરે છે. તો વાયોલિન આઈ કુડ લર્ન ઇવન ઇન ઇન્ડિયા. કે ઇન્ડિયાની અંદર પણ હું વાયોલિન શીખી શકું છું, એટલે કે સિતાર શીખી શકું છું. આઈ વોઝ અ સ્ટુડન્ટ એન્ડ આઉટ ટુ ગો ઓન વિથ માય સ્ટડીઝ. કે હું એક વિદ્યાર્થી છું અને મારે મારા અભ્યાસ તરફ જવું જોઈએ. કેમ કે ઇંગ્લેન્ડ શેના માટે આવ્યા હતા? લોયરની સ્ટડી કરવા માટે આવેલા હતા. એટલે પોતાને કહે છે કે મારે હવે સ્ટડી પર ધ્યાન દેવું જોઈએ. આઈ શુડ ક્વોલિફાય માય સેલ્ફ ટુ જોઈન ધ ઇન્સ ઓફ કોર્ટ. કે મારે મારી જાતને ક્વોલિફાઈડ કરવી જોઈએ, એટલે કે મારે મારી જાતને લાયક બનાવવી જોઈએ. કોને લાયક? ઇન્સ ઓફ કોર્ટ. કેમ કે લોયરનું કામ શું છે? કોર્ટમાં જવું. કોર્ટમાં કઈ રીતે જવું, કઈ રીતે એનો અભ્યાસ કરવો, કેવી રીતે એને લોયર બનવું, એ વિશેની માહિતી એને મેળવવાની હોય છે. તો એમ કહે છે કે મારે મારી જાતને ઇન્સ ઓફ કોર્ટની અંદર ક્વોલિફાઈડ કરવી જોઈએ, નહીં કે વાયોલિન ક્લાસીસ કે ડાન્સિંગ ક્લાસીસની અંદર. ઇફ માય કેરેક્ટર મેડ અ જેન્ટલમેન ઓફ મી. કે જો મારું જ ચારિત્ર છે એ મને જો સજ્જન બનાવે, સો મચ ધ બેટર, તો એ સૌથી વધુ સારું રહેશે. અધરવાઇઝ આઈ શુડ ફરગોટ ધ એમ્બિશન. અહીંયા ફરગોટ છે. એમ્બિશન્સ મીન્સ મહત્વાકાંક્ષા. અહીંયા ટી આવશે. તો કહે છે કે મારે મારી મહત્વાકાંક્ષાને ભૂલી જવી જોઈએ. મીન્સ અધરવાઇઝ, નહીંતર હું મારી મહત્વાકાંક્ષાને ભૂલી જઈશ. મીન્સ કે આ બધા રવાડે ચડશે, આ બધી વસ્તુઓ કરશે, તો જે લોયર બનવા આવ્યા છે, જે પોતાની અંદર જેન્ટલમેન બની શકે છે, એ વસ્તુને છોડી દેશે. એટલા માટે કહે છે કે જરૂરી શું છે? સ્ટડી છે. તો સ્ટડી માટે આવેલા છે, તો એના પર એને ફોકસ કરવું જોઈએ ને એનામાં જ એને ક્વોલિફાઈડ થવું જોઈએ. ધીસ એન્ડ સિમિલર થોટ્સ પોઝેસ્ડ મી. હવે શું કહે છે ગાંધીજી પોતે? ધીસ એન્ડ સિમિલર થોટ્સ, કે આ અને તેના જેવા વિચારો એ શું કર્યું? પોઝેસ્ડ મી, એટલે કે આ અને એના જેવા વિચારો મારી પાસે હતા. એન્ડ આઈ એક્સપ્રેસ ધેમ, અને મેં તેને વ્યક્ત પણ કર્યા. ઇન અ લેટર. કઈ રીતે વ્યક્ત કર્યા? એક ચિઠ્ઠી લખીને. વિચ આઈ એડ્રેસ ટુ ધ ઇલોક્યુશન ટીચર. અને ચિઠ્ઠી કોને મોકલવામાં આવેલી હતી? જેના ઇલોક્યુશનના ટીચર હતા, એટલે કે જેને ફ્રેન્ચ લેંગ્વેજ શીખવવાના હતા, એટલે કે એના વક્તવ્યના ટીચર હતા,
એને લેટર લખીને એને એડ્રેસ કર્યું. એડ્રેસ મીન્સ જણાવ્યું. શું જણાવ્યું એમાં? રિક્વેસ્ટિંગ હિમ ટુ એક્સક્યુઝ મી ફ્રોમ ફર્ધર લેસન. ફર્ધર લેસન એટલે કે આગળના પાઠ. એક્સક્યુઝ મી મીન્સ માફ કરવું. રિક્વેસ્ટિંગ મીન્સ વિનંતી કરવી, કે આગળના પાઠ માટે મને માફ કરશો એવી વિનંતી કરતો લેટર ઇલોક્યુશન ટીચરને લખ્યો. એનો મિનિંગ એમ છે કે હવેથી હું એ ક્લાસીસમાં આવીશ નહીં. એના માટે એ લેટર લખે છે. આઈ હેડ ટેકન ઓનલી 2 or 3, કે મેં ફક્ત 2 અથવા તો 3 ક્લાસ જ અથવા 3 લેસન જ લીધેલા હતા. આઈ રોટ અ સિમિલર લેટર ટુ ધ ડાન્સિંગ ટીચર, અને એવો જ સેમ લેટર મેં ડાન્સિંગ ટીચરને પણ લખ્યો. એન્ડ આઈ વેન્ટ પર્સનલી ટુ ધ વાયોલિન ટીચર, અને વેન્ટ મીન્સ ગયો, પર્સનલી મીન્સ વ્યક્તિગત રીતે, વાયોલિન ટીચર, અને હું વાયોલિનના જે ટીચર હતા એની પાસે તો ખુદ જ ગયો. એને લેટર લખ્યો નહીં, બાકીના ટીચરને લેટર લખેલો. વિથ અ રિક્વેસ્ટ ટુ ડિપોઝિટ ઓફ ધ વાયોલિન ફોર એની પ્રાઇઝ ઇટ માઇટ ફેચ, અને એમાં વિનંતી કરી ત્યાં જઈને શું કર્યું? ડિસ્પોઝ ઓફ ધ વાયોલિન ફોર એની પ્રાઇઝ ઇટ માઇટ ફેચ, કે જે એની વાયોલિનના જે ક્લાસ હતા એને ડિસ્પોઝ કરશે, એની પ્રાઇઝ ઇટ માઇટ ફેચ, એટલે કે કોઈ પણ કિંમત પર હવે એ શીખશે નહીં. સી વોઝ રાધર ફ્રેન્ડલી ટુ મી, અને જે વાયોલિનની ટીચર હતી એ પણ ગાંધીજી સાથે થોડી ફ્રેન્ડલી હતી, એટલે કે થોડી મૈત્રીભર્યા વર્તનવાળી હતી, જેના લીધે એની મીન્સ કે એની પાસે પર્સનલી ગયેલા. આઈ ટોલ્ડ હર, કે મેં તેણીને કહ્યું, હાવ આઈ હેડ ડિસ્કવર્ડ દેટ આઈ વોઝ પરસ્યુઇંગ અ ફોલ્સ આઈડિયા. તો એને કહે છે, એના જે વાયોલિન ટીચર છે એને કહે છે કે આઈ હેડ ડિસ્કવર્ડ, કે મને એવું લાગ્યું કે મેં શોધી કાઢ્યું છે દેટ આઈ વોઝ પરસ્યુઇંગ અ ફોલ્સ આઈડિયા. ફોલ્સ આઈડિયા એટલે કે ખોટા વિચાર. પરસ્યુઇંગ મીન્સ અનુસરવું, કે હું ખોટા વિચારોને અનુસરી રહ્યો હતો. શી ઇન્કરેજ્ડ મી, અને તેણીએ પણ મને પ્રોત્સાહન આપ્યું. ઇન ધ ડિટર્મિનેશન ટુ મેક અ કમ્પ્લીટ ચેન્જ. ડિટર્મિનેશન મીન્સ સંકલ્પ, કમ્પ્લીટ ચેન્જ મીન્સ કે સંપૂર્ણ પરિવર્તન, અને સંપૂર્ણ પરિવર્તનના સંકલ્પમાં એને મને પ્રોત્સાહન આપ્યું. ધીસ ઇન્ફેચ્યુએશન મસ્ટ હેવ લાસ્ટેડ અબાઉટ 3 months. ઇન્ફેચ્યુએશન મીન્સ મોહ, અને આ જે મોહ હતો એટલે કે જે શીખવાનો, ઇંગ્લેન્ડ સોસાયટીને મેચ થવાનો, પોલિશ થવાનો, મેકઅપ કરવાનો, ક્લાસીસ જોઈન કરવાના, લેસન્સ શીખવાના, ડાન્સ શીખવાનો, આ બધી વસ્તુઓ છે આશરે 3 મહિના સુધી ચાલી. ધ કેરફુલનેસ ઇન ડ્રેસ persisted for years. કેરફુલનેસ મીન્સ સાવધાની ભર્યું. ઇન ડ્રેસ persisted for years, એટલે કે સાવધાની વર્ષો સુધી ટકી રહી. persisted મીન્સ ટકી રહી, યર્સ મીન્સ વર્ષો સુધી. બટ હેન્સ ફોરવર્ડ આઈ બીકેમ એ સ્ટુડન્ટ, પરંતુ એટલે કે ત્યાર પછી 3 મહિના પછી આઈ બીકેમ એ સ્ટુડન્ટ, કે હું વિદ્યાર્થી બન્યો. અહીંયા સ્ટોરી ઓવર થાય છે. તો ગાંધીજીએ પોતાની લાઈફનો એક ઇન્સિડન્ટ કીધો છે. ઇંગ્લેન્ડની અંદર ગયા પછી એને શું કરેલું હતું, અને ત્યાર પછી લાસ્ટમાં એને કેવો વિચાર આવ્યો અને એ શું બની ગયા. કેમ કે પોતે સ્ટુડન્ટ બનવા માટે આવેલા હતા, તો એ સ્ટુડન્ટ જ લાસ્ટમાં બન્યા, અને સ્ટુડન્ટ જ બનીને રહેવું જોઈએ એને એવો વિચાર કર્યો. કેમ કે એ બધું શીખવાથી એની સ્ટડી છે એમાં કોઈ ઇફેક્ટ આવશે નહીં, અને જો એ સ્ટડી પર ફોકસ કરશે તો એ જેન્ટલમેન પોતાની રીતે જ બની જશે. એને કોઈ આવા પોલિશ્ડ મેકઅપ કે કોઈ ફ્રેન્ચ લેંગ્વેજ કે કોઈ ડાન્સિંગ ક્લાસ જોઈન કરવાની જરૂર રહેશે નહીં. તો અહીંયા યુનિટ છે ઓવર થાય છે. અને નેક્સ્ટ તમને ક્વેશ્ચન છે, યુનિટના ક્વેશ્ચન છે શેર કરવામાં આવશે, જે તમારે ફેર બુકમાં લખવાના રહેશે, અને ઓલ્સો રીડિંગ પણ કરવાના રહેશે.